તો કેમ છો મિત્રો, મારા નાના મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિની બ્લોગ સુધી જોતા રહીજો. તો ભાઈ આજે આપણે વાત કરવાની એવી જગ્યાની કે જે જગ્યાએ વસ્તુ એવી થાય છે કે તમે જોઈને ડર એટલો લાગશે. અમને પણ અત્યારે બ્લોગ બનાવવામાં એટલો ડર લાગે કે તમે વાત જવા દો. તો હું ને મારા ભાઈબંધ હિંમત કરીને તો જાય, પણ સપોર્ટ તમારો જોજો. લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. આ વિડીયો બનાવી તમારા માટે જ ખાસ. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરતા રહેજો. તો અમે જવાનું એવી જગ્યાએ કે જે જગ્યાએ ભૂત પ્રેત થતા હોય. અને હું તો માનતો નથી કે હું ને મારો ભાઈ, મારો દોસ્તાર, અમે કોઈ માનતા નથી. એટલે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો, શું થાય છે, શું નથી થતું તમે જોજો, તમને મજા આવશે. તો અમે જઈએ બનાવવા. તો અમારી ભેગા વિશાલભાઈ જોઈ શકો છો. તમે લાઈક ફોલો કરતા રહેજો. હમણાં તમે જુઓ અત્યારે બોલવાનો અંદાજ કેવો છે, વાત જ જવા દો ભાઈ. એટલો અંદાજ અમારો આમ છે. અને અમારો એક હાજી ભાઈબંધ છે, તમને દેખાડું. જોયું તમને મજા આવશે. અમે 3 ભાઈબંધ થઈ અને બનાવવાના જવા. અત્યારે અમે ભયંકર વિડીયો બનાવી. તો ચાલો હવે આપણે મળી આગળ બ્લોગમાં. તો હાલો અમે જાય 3 ભાઈબંધ દોસ્તારો. અને ટાઈમ થયો લગભગ 2:30 વાગ્યા છે. અને અમે 3 જ દોસ્તારો છે, બીજા કોઈ દોસ્તારો નથી. જોઈ શકો અમારે વિશાલભાઈ, હું અને ગોપાલભાઈ, અમે 3 આ વ્યક્તિ જાય. અને એ તમને નજારો પણ દેખાડું, જુઓ તમે. જોઈ શકો અંદરથી જેવો ડર લાગવા માંડ્યો. જોઈ શકો ભાઈ તમે, અચાનક જ આમ એવી વસ્તુ થાય છે, તમને લઈ જાય. શું થાય વિશાલભાઈને બહુ ડર લાગે, ભાઈને બહુ, મને તો ખૂબ ડર લાગે. હવે જાય એ 3 ભાઈ હિંમત કરું, શું થાય શું નથી થતું. જોયું ભાઈ કેવો અવાજ આવે, જોયું આગળ જાય. હલો વિશાલભાઈ, હલો. શું થયું ભાઈ? કઈ શું હતું નક્કી જ નથી ભાઈ. વિશાલભાઈ મને હું હજુ અમને નક્કી જ નથી થતું ભાઈ. કેવી લાગે ભાઈ? હું તમને એના એક જ મિનિટ, અવાજ તો આવે ભાઈ. હું તમને એક હેઠેથી નજારો દેખાડું. આમ તમે જોવો, જોજો ભાઈ. ભાઈ